ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળમાં પશુ દવાખાનું ખુલ્લું મુકાયું હતું તેમજ જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસિદ્ધ એવી ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળમાં રખરખાવ કરવામાં આવતા અબોલ પશુઓની સારવાર માટે પાંજરાપોળ સંકુલમાં જ દાતાઓના સહયોગથી પશુ દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે, જેનું આજે ઉદ્ઘાટન કરી પાંજરાપોળના પ્રણેતા અને જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીનું સ્મૃતિ સ્મારકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળમાં હજારો અબોલ પશુઓની નિભાવણી થઈ રહી છે, ત્યારે અવારનવાર વધુ બીમારીવાળા પશુઓને સારવાર માટે અન્ય પશુ હોસ્પિટલોમાં કે પશુ દવાખાને લઈ જવા પડતા હોય છે। ત્યારે રાજપુર પાંજરાપોળમાં પણ પશુ દવાખાનાની અત્યંત આવશ્યકતા હતી, ત્યારે મુંબઈ જીવદયા કાર્યકર ભરતભાઈ છાજેડે ઉદાર દાનવીર શ્રેષ્ઠી હસ્તિમલજી દોશી પરિવારનો સંપર્ક કરતા દોશી પરિવાર દ્વારા પશુ દવાખાના માટે મોટું દાન જાહેર કરવામાં આવ્યું હતું। જ્યારે આજે વિશાળ દવાખાનું તૈયાર થઈ જતા તેનું શુભ ઉદ્ઘાટન દાતા પરિવારના હસ્તે ડીસા રાજપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ તેમજ સાધુ સંતો, જીવદયા પ્રેમીઓ અને દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સાથે સાથે પાંજરાપોળના પ્રાણ એવા જીવદયા પ્રેમી તરીકે ભારતના રાષ્ટ્રપતિના હાથે એવોર્ડથી સન્માનિત સ્વર્ગીય ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર। ભારતની આ ભૂમિ ગૌ સેવાની ભૂમિ છે, અબોલ જીવોને સાતા આપનારી ભૂમિ છે। આજે અહીંયા શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ જે 1992થી કાર્યરત છે અને લાખો અબોલ જીવોને જેમણે જીવન આપ્યું છે એવી પાંજરાપોળના નિર્માતા પ્રાણ ભરતભાઈ કોઠારી, એમની હયાતીમાં તો જીવદયાનું કામ થતું હતું, એમની હયાતી પછી પણ એમના ફોલોઅર્સ, એમના કાર્યકર્તાઓ ખૂબ સરસ રીતે ગૌ સેવા કરી રહ્યા છે। મેં કહ્યું તેમ લાખો ગૌ સેવાઓ કરી અને સરસ મજાનું કામ થઈ રહ્યું છે। આજે રાજસ્થાનના હડેજાના મૂળ મુંબઈ રહેતા હસ્તિમલજી પરિવાર તરફથી અહીંયા બહુ મોટું આર્થિક યોગદાન આપી અને એક આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, એનું ઉદ્ઘાટન હતું। તેમજ વીર ભરતભાઈ કોઠારી, જેમને ભારતના રાષ્ટ્રપતિએ સન્માનિત કરેલા છે જીવદયાના કામ માટે, એમની સ્મૃતિમાં એક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે। એ સ્મારકની ખનન વિધિ પણ આજે હતી એમના પરિવાર તરફથી। આ બંને કાર્યોમાં બનાસકાંઠાના અને મુંબઈ તેમજ ગુજરાતના જીવદયા પ્રેમીઓ આવ્યા છે અને એક જીવદયાનું સીમાચિહ્ન રૂપ સ્મારક બનશે।